નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય ગુજરાતી જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે પલાશ એમનો પાઠ પહેલો છે પર્વત તારાના પ્રશ્નનો વાત કરવાના છીએ। તો પાઠ પહેલો ધોરણ 6 ગુજરાતી નવું પાઠ્યપુસ્તક પલાશ એમનો પાઠ પહેલો પર્વત તારાના સ્વાધ્યાયના પ્રશ્નનું સોલ્યુશન જોઈએ। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના સ્વાધ્યાયન પોથીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવે। પહેલો પ્રશ્ન છે વાતચીત। એમાં પહેલું આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો આપણે મનની શાંતિ અને મનને સ્વસ્થ તથા શુદ્ધ રાખવા માટે પ્રાર્થના કરીએ છીએ। બીજું, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે? કેમ? મને કચ્છમાં સમુદ્ર કિનારે આવેલ નારાયણ સરોવર જવું ગમે છે કારણ કે શ્રીમદ ભાગવતમાં વર્ણવેલ 5 સરોવરમાંનું આ એક સરોવર છે। ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? મેઘધનુષ્ય ચોમાસા દરમિયાન જોવા મળે છે। વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે। ત્યાર પછી ચોથો પ્રશ્ન આવે છે નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો એમનો જવાબ છે નદી, સરોવર, દરિયો અને પર્વત વગેરે ભૂસ્તરીય ફેરફારને લીધે બન્યા હશે। પાંચમું, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? ઈશ્વર સૌના તારણહાર છે, દરેકના દુઃખ દૂર કરનાર છે, લોકોને ચાહે છે અને લોકોને મદદ કરે છે। આમ ઈશ્વર અને મનુષ્ય વચ્ચેનો સંબંધ પ્રેમ અને લાગણી ભર્યો છે, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ। ત્યાર પછી બીજું આવે છે ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો। તો અહીંયા ઉદાહરણ મુજબ જોડવાના છે અને વાક્ય બનાવવાનું છે। દરિયો, તો દરિયો છે એ વિશાળ હોય છે એટલે 2 આવશે અને એમાં ખારાશ હોય છે એટલે ઉ આવશે એટલે ક, 2 ને ઉ। પછી સૂર્ય, તો સૂર્ય છે એ આકાશમાં હોય છે એટલે 5 આવશે અને ગરમી આપે છે એટલે આવશે ખ, 5 અ। પછી મેઘધનુષ્ય, તો મેઘધનુષ્યમાં રંગ હોય છે અને એ વરસાદ દરમિયાન દેખાય છે એટલે ગ, 1 અને ઈ। સિંહ હોય છે, તો સિંહ છે એમાં ત્રાળ આવશે અને ઈ કેસવડી આવશે। નદી, તો એમાં કાંઠો આવશે અને પ્રવાહ આવશે। તો આ રીતનું છેલ્લા ખાનામાં આપણે એમના જવાબ લખેલા છે। ત્યાર પછી આપણે વાક્ય બનાવવાના છે। ઉદાહરણ આપ્યું છે વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ। આકાશમાં રહેલ સૂર્યની મદદથી આપણે સૌર ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ। વરસાદમાં 7 રંગોવાળો મેઘધનુષ્ય જોઈ શકાય છે। સુંદર કેસવાળો સિંહ ભૂખના લીધે ત્રાળ પાડતો હતો। ખૂબ વરસાદ પડતા નદીનો પ્રવાહ બંને કાંઠે વહેવા લાગ્યો। ત્યાર પછી આગળ જોઈએ ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો। તો ઉદાહરણ છે ચશ્મા તો આંખ, તો એ રીતના આપણે અહીંયા જવાબ લખવાના છે। પતંગ તો દોરી, કપડાં તો શરીર, કાગળ તો પુસ્તક, હોડી તો પાણી, ચંપલ તો પગ। ચોથું આવશે પ્રશ્નના જવાબ લખો। કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે। બીજું, કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે। વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે ખૂબ મોટા મનમાં હોવું। ત્યાર પછી ચોથું આવે છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં રંગબેરંગી સુંદર રંગોનો સમન્વય જોવા મળે છે। સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? આપણી પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરે છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ પ્રદક્ષિણા કરે છે। આથી સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય તેમ લાગે છે। ત્યાર પછી નીચેની પંક્તિ સમજાવો। તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની
રંગે સુગંધે તારી છે સોગાત। કવિ કહે છે, નાનામાં નાની અને એકદમ તુચ્છ વસ્તુઓ પણ તું સહારો આપનાર છે। તું જ ઝરણાનો મીઠો મધુર અવાજ છે। બાગના દરેક ફૂલને સુગંધિત બનાવનાર તું જ ઈશ્વર છે। ત્યાર પછી આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દ ઉદાહરણ મુજબ લખો। દરિયો, તો દરિયામાં પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી, શંખ। વૃક્ષ, તો પાન, ફૂલ, ફળ, લાકડું, ડાળી, મૂળ। પર્વત, પથ્થર, માટી, વૃક્ષ, ઝરણા। આકાશ, વરસાદ, પવન, સૂર્ય, વાદળ, પક્ષી, તારા, વિમાન। નદી, પાણી, હોડી, માછલી, શંખ, છીપલા, કાપ ને મગર। ત્યાર પછી તો શું થાય વિચારોને લખો। જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો લોકો પાણી વગર મૃત્યુ પામે। જો વૃક્ષો જ ન હોય તો ફળ ફૂલ છાંયો ન મળે, વરસાદ ન આવે, ઓક્સિજન ન મળે, સૃષ્ટિનો નાશ થઈ જાય। જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પાણીનું બાષ્પીભવન ન થાય, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન થાય। જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુઓ કુદરતી સફાઈ કામદારો કહેવાય છે। આથી જો બધા જીવજંતુઓ પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો પૃથ્વીની સમતુલા ખોરવાઈ જશે। ત્યાર પછી 8મું આવે છે, કોષમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં નુકસાનમાં સસલાનો આવશે, સમસ્યા તો એમાં સસલાનો આવશે, સીવણ તો એમાં સસલાનો આવશે, શિકાર એમાં મીંડાઈવાળો આવશે, સરોવરમાં સસલાનો આવશે, શાબાશીમાં મીંડાવાળો આવશે, રિસેસમાં સસલાનો અને વિશેષમાં મીંડાવાળો આવશે। ત્યાર પછી ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો। તારે તે તારણહાર, સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખે તે દેખણહાર અને ખેડનહાર એટલે ખેડે તે। ત્યાર પછી નજીકનો અર્થ શોધી ખરાની નિશાની કરો। ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત। એમાં બ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે। પછી બીજું, તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ। એમાં તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં ઈશ્વર તું જ છે। ત્યાર પછી ખોટા વિકલ્પ છેકી સાચું વાક્ય બનાવો। લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે છે, તો વસાવેને કરે છે ચેકી નાખવાનું છે। ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગનો વિકાસ થયો, એમાં પામ્યો અને ફેલાયો ચેકી નાખવાનું છે। ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગનો વિકાસ થયો છે। ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, થયું ને પામ્યું ચેકી નાખવાનું છે। ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું। પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી, પૂરી કરીને શરૂઆત કરી ચેકી નાખવાનું છે। તો મિત્રો આ તો આપણું ધોરણ 6 ગુજરાતીનું જે નવું પાઠ્યપુસ્તક આવેલું છે પલાશ, એનો પાઠ પહેલો પર્વત તારાના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોયું। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો।